घर से बाहर निकले नहीं, खास अपने बच्चों को बाहर भेजे नहीं, इसलिए सबको सूचित किया जाता है वो अपने घर पे रहे, सुरक्षित रहे। ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે। ગાડીઓ ડૂબવા લાગી છે, શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે। મધરાત સુધીમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે, પણ સવાલ એ છે કે સુરતમાં અવારનવાર ખાડીપુર કેમ આવે છે? આ ખાડીપુરના મુખ્ય 5 કારણો છે। પહેલું, સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ। બીજું, તાપી નદીનું જળસ્તર। ત્રીજું, સુરત શહેરમાં વરસાદ। ચોથું, ઉપરવાસમાં વરસાદ। અને પાંચમું, દરિયામાં હાઈ ટાઈડ। સુરત શહેરમાં તાપી નદીની સાથે 5 ખાડી છે, જેમાં ભેદવાડ, સીમાડા, મીઠી, ભાઠેના ખાડી અને કાંકરા ખાડીનો સમાવેશ થાય છે। ભેદવાડ ખાડીનું જળસ્તર 7.20 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગયું છે, જેના કારણે પાંડેસરા વિસ્તાર ધીમે ધીમે પાણીમાં ગરકાવ થવા લાગ્યો। સીમાડા ખાડીનું આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।